ગંજવાડ પ્રેસમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના 1400 જેટલા રામ ભક્તો આણંદ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા જવા રવાના થયા છે। રેલવે વિભાગના અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ લીલી ઝંડી આપીને આ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું। 5 સદીઓના સંઘર્ષ બાદ અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિનો વિવાદનો અંત આવ્યો છે અને તે જ જગ્યા ઉપર ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવીને રામલલાને વિરાજમાન કરાવાય છે। દેશ દુનિયાના કરોડો રામ ભક્તો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરવા માટે થનગની રહ્યા છે। દરમિયાન ભક્તોને અયોધ્યા સુધી પહોંચાડવામાં સરળતા રહે તે માટે રેલવે વિભાગ દ્વારા દેશના વિવિધ શહેરોમાંથી સીધી અયોધ્યા સુધીની ખાસ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે। જે અંતર્ગત ગત રાત્રે આણંદ રેલવે સ્ટેશનથી અયોધ્યા જવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી। તેમાં આણંદ જિલ્લાના અંદાજે 1400 જેટલા રામ ભક્તો અયોધ્યા જવા રવાના થયા હતા। તમામ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આસ્થા સ્પેશિયલ ટ્રેનના પ્રસ્થાન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ રાજેશ પટેલ, મધ્ય ઝોન આસ્થા ટ્રેન ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુરા, જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોતિયા, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને લીલી ઝંડી આપીને આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું।